Radio City Joke Studio, Joke Studio, Joke Studio. આપણે ડિસ્કસ કરી જ લઈએ. તમારું ખરાબ રહ્યું તો આમાં હું ડિસ્કસ કરું છું, અમુક વસ્તુ ભૂલી જવાની લા. આ તો કઈ મજા આવે, હું બેઠેલા ને પૂછી જો જઈએ એકવાર. મને નહીં મજા આવતી માં તો કઈ શું થયું? ના એટલે દિવાળી આવી રહી છે અને હવે બધા હોલિડે પર પણ જવાના. તમે જવાના છો? આ વખતે નહીં જવું. ગયા વખતે પણ ગયા હતા, આ વખતે પણ બે વખતે કેવું મને કેવું થઈ ગયું, શું જલાઈ ગયેલો મેં માઉન્ટ આબુ ગયેલો. તો ત્યાં પેલો ઇકો કોણ માઉન્ટ આબુ ગયા બધા બધા મિડલ ક્લાસના મારા જેવા બેઠા છે તો જ માઉન્ટ આબુ જાય. હા, બાકી મને આનંદ છે, આપણા જેવા જ છે બધા. નોકરીને કેટલું કમાઈએ યાર, અડધું અડધ પેલી બાજુ બેઠી બેઠી ખાઈ જતી હોય. પછી માઉન્ટ આબુ જ જવાય ને. મેં તો ડભોઈથી આગળ નહીં ગયો કોઈ દિવસ. એક વાર ખાલી માઉન્ટ આબુ ગયેલો તો ત્યાં છે ને પેલો ઇકો પોઈન્ટ પર, ઇકો પોઈન્ટ ખબર? પેલું આમ નામ બોલો અને સામેથી તમને એટલે એ કપલ ગયું હોય તો ગાઈડ એવું કહે કે તમે તમારું નામ લેશો તો સામે પાર્ટનરનું નામ આવશે. એ ના, મારે જુદું થયેલું. તમે નામ બોલો ને તો કેવું તમારું નામ આમ હમેના પર્વત પર આમ અથડાઈને પાછું આવે એવું. હા. એવું મને એને એવું સમજાયેલું. ગાઈડે પણ આ ઇકો પોઈન્ટ જુદો હતો. તમે આમ તમારું નામ બોલતા હો ને તો તમે જેને પ્રેમ કરો છો ને એનું નામ પાછું આવે. તો મારાથી ભૂલમાં મેં બોલ્યો, પેલી બાજુમાં જ ઊભેલી તો મેં એમ ટ્રાય કર્યો, મેં કહું કિશોર એમ બોલ્યો તો અમે આવ્યું જ્યોત્સનાબેન સાયનાથ સોસાયટી વાળા, જ્યોત્સનાબેન સાયનાથ એવું આવ્યું, એડ્રેસ સાથે આવ્યું. બોલ, મેં તો ડગાઈ ગયો, એમાં જલાઈ ગયો મેં. પણ એ તો થાય હવે. તો થાય હવે. જે સાચી વાત હોય તો ના આવે બહાર આવી ગયું ને બહાર. એવું નતું લા, પણ જ્યોત્સના એટલે પેલીની હક્કી નાની બેન યાર.